સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ તાજેતરમાં અમલમાં આવેલા જીએસટી ઘટાડા પર આક્ષેપ કરતા કહ્યું કે આથી તેમને કોઈ ખાસ લાભ થયો નથી। 22 સપ્ટેમ્બર 2025થી અમલી બનતા નવા જીએસટી નિયમોમાં ટ્રેક્ટર અને કૃષિ સાધનો પર દર 12%થી ઘટી 5% થયો છે, જેનાથી ખેડૂતોને લગભગ 40,000 રૂપિયા સુધીની રાહત મળી શકે છે। પરંતુ ખેડૂતોનો મુદ્દો છે કે રાસાયણિક ખાતર, પેસ્ટિસાઇડ દવાઓ, બિયારણ અને ડીઝલ જેવી મુખ્ય કૃષિ ઉપયોગી વસ્તુઓમાં કોઈ ભાવ ઘટાડો થયો નથી। ખાતર અને ઓર્ગેનિક ખાતર પર 5% જીએસટી રહ્યો છે, જેનાથી પેસ્ટિસાઇડ પર 18% જારી છે, જે ખર્ચ વધારે છે। ખેડૂતોને આ બાબતમાં કોઈ પણ ફાયદો દેખાતો નથી। અમને ખેડૂતોને સરકારે જીએસટીના નામે અત્યારે જે લૂંટા અને ખેડૂત અત્યારે સરકાર જીએસટી ઘટાડીના તાઇફા ઉજવે છે, તો ખેડૂતોને શું ફાયદો? આજ દાખલા તરીકે ટ્રેક્ટરની અંદર 7 લાખનું ટ્રેક્ટર હોય તો એમાં 28% જીએસટી લેખે ખેડૂતોને આજ 28%ના 12% કર્યા સરકારે, તો 1 લાખ ઓછામાં ઓછી કિંમત ટ્રેક્ટરની ઘટવી પડે। એના બદલે કંપનીવાળાએ ભાવ વધારી દીધા છે અને એ જ ભાવમાં આજ તમામ ખેતીના ઓજારો મળે છે। ખેડૂત ભાઈઓ, આ સરકાર એમ કહે ને કે જીએસટી ઘટાડ્યો, જીએસટી આપણામાં કંઈ ઘટાડ્યો નથી। આ તો ખાલી વાતું કરવાની કે જીએસટી ઘટાડ્યો। જીએસટી ચીમાં ઘટાડ્યો? તમે વિચાર તો કરો। ખાતરમાં નથી ઘટ્યો, પેટ્રોલમાં નથી ઘટ્યો, ટ્રેક્ટરમાં નથી ઘટ્યો જીએસટી। કેમ કે ટ્રેક્ટરમાં ઘટ્યો તો ટ્રેક્ટરવાળાએ 40,000 રૂપિયા તો ભાવ વધારો કરી દે નાખ્યો અત્યારે। ખેડૂતો ખાટલા વચ્ચે છે। એટલે તમામ ખેડૂતોને કહું છું કે આ સરકાર ખેડૂત વિરોધી છે। હું તો તમને પહેલેથી કહેતો હોઉં, અડાણી અંબાણીના ભાવમાં જે કંપની બનાવે એમાં 1 રૂપિયો પણ જીએસટી ઘટ્યો નથી।